વિચાર ક્રાંતિમાં હું વિનોદ ભટ્ટ, આપ જોઈ રહ્યા હું વિશાલ ભટ્ટ, આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ। છેલ્લા 3 દિવસથી સતત મુશળધાર વરસાદના કારણે ખેડાનગરની અંદર પ્રતાપ ચોકથી છેક બસ સ્ટેન્ડ અને અન્ય વિસ્તારોમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે, જનજીવન ઠપ થઈ ગયું છે અને લોકો હાલાકીનો અનુભવ કરી રહ્યા છે। આ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી થતો આ પરિસ્થિતિ સર્જાઈ છે। નદીઓમાં પણ પાણી ખૂબ ભરાઈ આવ્યા છે। એને લીધે આજે નદીમાં ફસાયેલા લોકોને હેલિકોપ્ટરના માધ્યમ દ્વારા મદદ પહોંચાડી એમને બચાવી લેવામાં આવ્યા છે અને આ સરાહનીય કામગીરી બદલ વિચાર ક્રાંતિ ખૂબ જ અભિનંદન પાઠવે છે। સાથે સાથે ભવિષ્યમાં પણ આવી આવનારી મુશ્કેલીઓમાં લોકોએ પોતાની જાનની સુરક્ષા માટે ખૂબ જ જાગૃત બની સતર્ક રહેવું પડશે અને આવા ધસમસતા પાણીની અંદર જવાનું સાહસ ન કરતા પોતાના જીવને બચાવી પોતાના પરિવારને બચાવવા માટે ખૂબ જ પ્રયત્નશીલ રહી અને કાર્ય કરવું પડશે। વરસાદ હજુ પણ આના કરતાં વધારે ભયંકર સ્થિતિ સર્જી શકે એવી પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે સૌ પરિવારે સૌ લોકોએ જાગૃત બની સાવચેત બની અને પોતાની સુરક્ષા પોતાની જાતે કરવી અને દરેકને પ્રેરણા આપી દરેકને પણ જાણકારી આપવી કે આવા વધારે પડતા પ્રવાહની અંદર વધારે મુશળધાર વરસાદ વરસતો હોય તો ત્યાં વાહન લઈને જવું નહીં અથવા તો એની અંદર જાનના જોખમ મુકાય એવી પરિસ્થિતિઓનું નિર્માણ ન થાય એનું ધ્યાન રાખવા માટે સૌએ કટિબદ્ધ થવું જોઈએ। આ એક આપણે સૌએ જાણવા જેવી બાબત છે, જેના થકી આપણે આપણા પરિવારનું આપણું રક્ષણ કરી શકીએ અને સાથે સાથે જનસેવા પણ કરી શકીએ। જે આપણે જોઈ રહ્યા છીએ આજે હેલિકોપ્ટરના માધ્યમ દ્વારા એક ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે, જેને લીધે લોકોનો જાન બચી ગયો છે અને તેમના પરિવારને